કહું એ લખતા જજો. કન્ડિશનલ પ્રોબેબિલિટી આને સૌથી ફર્સ્ટ રીડ શું કરાશે? પ્રોબેબિલિટી ઓફ E બાય F. આનો મતલબ એવો છે કે ક્વેશ્ચનમાં ગિવન કન્ડિશનમાં એવું કંઈક આપ્યું હશે કે F ઇવેન્ટ ઓલરેડી અકર થઈ ગઈ છે. F ઇવેન્ટ ઓલરેડી અકર થઈ ગઈ છે અને પછી E ઇવેન્ટ અકર થાય એની પ્રોબેબિલિટી કેટલી? બરાબર. એનો મતલબ શું સમજવાનો છે? ધ્યાનથી સમજજો. કન્ડિશનલ પ્રોબેબિલિટી એટલે શું મતલબ થાય? કન્ડિશન બેઝ પ્રોબેબિલિટી. તો કન્ડિશન શું છે ક્વેશ્ચનમાં? કે F ઇવેન્ટ ઓલરેડી અકર થઈ ગઈ છે પછી E ઇવેન્ટ અકર થાય એની પ્રોબેબિલિટી કેટલી? તો એ બેઝ કરે છે F ઉપર, એટલે કે છે એને કન્ડિશનલ પ્રોબેબિલિટી. બરાબર. શું ઓલરેડી અકર થઈ ગઈ છે? F ઇવેન્ટ અકર થઈ ગઈ છે. તો ક્વેશ્ચનમાં આપણે જ્યારે બી ડેટા લખીશું બધા, તો F ઇવેન્ટ ઓલવેઝ કોના માટે રાખીશું? જે અકર થઈ ગઈ છે એના માટે. અને જે ફાઇન્ડ કરવાનું છે એને ઓલવેઝ શું નામ આપીશું આપણે? E ઇવેન્ટ. જ્યાં અહીંયા મેં લખ્યું કે E અને F, અચ્છા અહીંયા A B લખ્યો છે, ઠીક છે, A B E F બધું એ જ છે. બરાબર. A B E F જે બી ઇવેન્ટ્સ લખીએ બધી જ કોઈ સેમ્પલ સ્પેસની ઇવેન્ટ્સ છે. ઇવેન્ટ્સ એટલે શું હતું કે કોઈક એક સેમ્પલ સ્પેસ છે કે બે કોઈન એક સાથે થ્રો કરું છું. બરાબર. તો એમાંથી ઇવેન્ટ શું બને કે ટોટલ સમેશન 5 થાય કે ટોટલ સમેશન 6 થાય કે વોટએવર, એ બધી એની ઇવેન્ટ્સ થઈ કે. બરાબર. તો આ A B E F કઈ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇવેન્ટ્સ છે, બટ નેસેસરી કન્ડિશન ફ્રોમ સેમ સેમ્પલ સ્પેસ. બરાબર. એના માટે સેમ્પલ સ્પેસ બદલવાનું નથી, એક જ સેમ્પલ સ્પેસની અલગ અલગ ઇવેન્ટ્સ છે. બરાબર. આ E કે A ઇવેન્ટ છે એ બે કોઈનમાંથી આવીને પેલું બે ડાઇસમાંથી આવ્યું, આવું ના થાય ક્યારે. બંને સેમ જ સેમ્પલ સ્પેસમાંથી આવશે. બરાબર. આ કન્ડિશન ખાસ ધ્યાન રાખજો, બંને ફ્રોમ સેમ સેમ્પલ સ્પેસ. ચલો, તો સૌથી ફર્સ્ટ એની ઇક્વેશન રેડ શું કરવાનું છે? આને પ્રોબેબિલિટી ઓફ E બાય F. તો બે ઇક્વેશન્સ છે એની. ફર્સ્ટ ઇક્વેશન probability of E intersection F divided by probability of F. જે ડિનોમિનેટર માં છે એ નીચે આવી જશે અને ન્યુમરેટર માં બંનેનું શું આવશે? ઇન્ટરસેક્શન. આ પ્રોબેબિલિટી ના ફોર્મમાં. બીજી ઇક્વેશન નંબરના ફોર્મમાં. સેમ ઇક્વેશન, નંબર ઓફ E intersection F divided by number of F. તો સૌથી ફર્સ્ટ ઇક્વેશન કન્ડિશનલ પ્રોબેબિલિટી ની બેઝિક રૂલ કેવી રીતના સ્ટાર્ટ થશે? કયો? હા, એટલે અહીંયા EF લખ્યું છે, આગળ જવામાં અમુક જગ્યાએ A અને B લખેલ છે ઇક્વેશન. તો A B E અને F જે છે બધું શું છે? ઇવેન્ટ્સ છે, પણ એક જ સેમ્પલ સ્પેસ. બરાબર. એના માટે સેમ્પલ સ્પેસ બદલાતા નથી. બરાબર. હું કોઈન થ્રો કરું છું બે, તો બે કોઈન થ્રો માંથી જ એ બધી જ ઇવેન્ટ્સ નીકળશે. એના માટે કોઈ સેમ્પલ સ્પેસ ચેન્જ થઈ જશે એવું નહીં. બરાબર. સેમ સેમ્પલ સ્પેસ માંથી જ આવશે. અને અહીંયા ગિવન માં જે આપી હોય એ ઓલવેઝ ક્યાં આવશે? ડિનોમિનેટર માં. જે ફાઇન્ડ કરવાની હોય ઓલવેઝ ક્યાં આવશે? ન્યુમરેટર માં. એટલે કહેવાય E બાય F. અને ઇક્વેશન જે ડિનોમિનેટર માં છે એ ડિનોમિનેટર માં, બંનેનું ઇન્ટરસેક્શન ન્યુમરેટર. S. તો S ને શું કહેવાનું છે? ઓવરઓલ સેમ્પલ સ્પેસ, આખો સેમ્પલ સ્પેસ. એની અંદર 36 આવતા હોય સેટ્સ કે જેટલા બી ઓર્ડર પેર આવતા હોય એનથી ડઝન્ટ મેટર. બરાબર. હું બે વખત કોઈન થ્રો કરું તો 4 આવશે, બે વખત ડાઇસ થ્રો કરું તો 36 આવશે. ડિપેન્ડ કરે છે જેટલા આવતા હોય એટલા. પણ આખો મોટો સેટ એટલે કહેવાશે S. S બાય F. હવે આને હું રૂલ પ્રમાણે લખું. S ઇન્ટરસેક્શન F. હવે S શું હતો? ફૂલ સેમ્પલ સ્પેસ. F શું છે? એમાંથી કોઈક એક ઇવેન્ટ. S ની અંદરથી કોઈક એક ઇવેન્ટ. તો બંનેમાં કોમન શું હોય? F. તો હું આને લખી શકું P of F by P of F. કટ થઈને શું થઈ જશે? ઓલવેઝ 1. આ પ્રૂફ, પણ એવું યાદ રાખવાની જરૂર નથી. પ્રૂફ ડાયરેક્ટ યાદ રાખવાની છે કે P of S by F હશે તો ઓલવેઝ શું થશે? 1 થશે. સેમ સિમિલર F by F. probability of F by F તો બી સેમ થશે 1 આન્સર. નેક્સ્ટ થર્ડ પ્રોપર્ટી, probability of A union B divided by F.
એક સાથે 3 ઇવેન્ટ છે. F નામની ઇવેન્ટ અકર થઈ ગઈ છે, પછી A અને B બોથ સાથે અકર થાય, બરાબર, એની પ્રોબેબિલિટી કેટલી? શું છે? ટોટલ કેટલી ઇવેન્ટ છે ક્વેશ્ચનમાં? 3 ઇવેન્ટ છે. એમાંથી એક ઇવેન્ટ F અકળ ઓલરેડી થઈ ગઈ છે, ક્વેશ્ચનમાં ગિવન ધેટમાં આપી દીધું હશે તમને કે આ ગિવન છે. અને શું ફાઇન્ડ કરવાનું છે? A અને B, બરાબર, A ઓર B, બરાબર, યુનિયન ફોર ઓર કહેવાય, યાદ રાખજો, અને ઇન્ટરસેક્શન ને એન્ડ કહેવાય. તો મને એવું પૂછશે કે A ઓર B ની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરો. તો આ 3 ઇવેન્ટ જ્યારે બી પિક્ચરમાં આવે એના માટેની ઇક્વેશન છે. શું યુઝ કરવાની છે? પ્રોબેબિલિટી ઓફ A બાય F પ્લસ પ્રોબેબિલિટી ઓફ B બાય F માઇનસ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B બાય F. હવે એમાં બીજી કન્ડિશન યાદ હોય તો કદાચ હતી 11. A and B જો ડિસજોઇન્ટ સેટ્સ છે. ડિસજોઇન્ટ સેટ્સ નો મતલબ બંનેમાં કશું જ કોમન નથી, એટલે કે A ઇન્ટરસેક્શન B શું થાય છે? 5 થાય છે. તો એની પોતાની પ્રોબેબિલિટી કેટલી થઈ જાય? 0. અને આ આખું જતું રહેશે 0 ની અંદર. તો આ આખું ટર્મ જ રિમૂવ થઈ જશે અને ફાઇનલ આન્સર A યુનિયન B બાય F નો શું થશે? પ્રોબેબિલિટી ઓફ A બાય F પ્લસ પ્રોબેબિલિટી ઓફ B બાય F. આ પણ કન્ડિશન્સ ક્યારે અકર થશે? જ્યારે 3 ઇવેન્ટ ક્વેશ્ચનમાં આપેલી હશે ત્યારે. અધરવાઇઝ આ ક્વેશ્ચન આવવાનો નથી, પણ 3 હશે ત્યારે અકર થશે. ફોર્થ પ્રોપર્ટી, પ્રોબેબિલિટી ઓફ E dash by F. તો E dash એટલે શું હતું? E dash નો મતલબ E ના થાય એટલે E ઇવેન્ટ અકર ના થાય એની પ્રોબેબિલિટી, બરાબર, જેને સિમ્પલ શું કહેવાય? 1 minus P of E, કારણ કે ટોટલ પ્રોબેબિલિટી નું સમેશન ઓલવેઝ કેટલું થતું હોય? 1 થતું હોય. તો પ્રોબેબિલિટી ઓફ E dash હોય 1 minus P of E. તો પ્રોબેબિલિટી ઓફ E dash by F, આનો મતલબ શું થશે? આ ગિવન છે, તો ઇવેન્ટ F થાય છે અને ઇવેન્ટ E ના થાય એની પ્રોબેબિલિટી. ઇવેન્ટ F થાય છે અને ઇવેન્ટ E ના થાય એની પ્રોબેબિલિટી. શું લખ્યો આન્સર? 1 minus પ્રોબેબિલિટી ઓફ E by F. એટલે કે ઇવેન્ટ F અકળ થઈ ગઈ તો પછી ઇવેન્ટ E થશે અકળ, એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી દો અને એને ટોટલ પ્રોબેબિલિટી માંથી શું કરી દો? માઈનસ કરી દો. તો એને લખાશે 1 minus પ્રોબેબિલિટી ઓફ E by F. સેમ વાઇસ વર્ઝન કે પ્રોબેબિલિટી ઓફ E by F ને બી એ જ ફોર્મમાં લખી શકાય કે 1 minus પ્રોબેબિલિટી ઓફ E dash by F. જ્યાં જસ્ટ એક જનરલ લખ્યું છે, યાદ આવે એટલે કે પ્રોબેબિલિટી ઓફ E dash એટલે લખાશે 1 minus પ્રોબેબિલિટી ઓફ E, બરાબર, E ની પ્રોબેબિલિટી. આમાં કોઈ ડાઉટ? ના સર. ચાલો તો ફર્સ્ટ એક્સરસાઇઝ. નાની છે ફર્સ્ટ એક્સરસાઇઝ, એટલે સમ તો વધારે છે પણ કોઈ લેન્ધી લગભગ નથી. ચલો 3-4 હું કરાવીશ, પછી તમારે કરાવવાના છે. અને લખી દેજો ફર્સ્ટ એક્સરસાઇઝ. સમ પૂછાવાના ચાન્સીસ ઓછા, એમસીક્યુ માટે વધારે, બરાબર. ફર્સ્ટ એક્સરસાઇઝ. ચાલો 3 ડેટા આપી દીધા છે અને E by F અને F by E પૂછ્યું છે. ઇન્ટરસેક્શન F 0.2 અને F કેટલો છે? 0.3, એટલે કે લખાય 2/3. and F by E
F intersection E intersection F બંને સેમ જ થાય. F intersection E 0.2 અને 0.6 which means 2/6 which means 1/3. Number 2. ના આન્સર કેટલા ફ્રેક્શન માં હશે પ્રોબેબિલિટી માં એટલા જ સર પોઈન્ટ્સ માં બને ત્યાં સુધી નહીં લખવાનું. એવી મેથડ આવશે ત્યારે લખવા પડશે પણ આ બધામાં તો નહીં જ લખવાનું. Number 2. Compute चलो इक्वेशन Point 32 32/50 16/25 કઈ આગળ બીજું નેક્સ્ટ નંબર 3. વચ્ચે ને ડિવાઇડ નથી સાઇન છે કંડિશનલ પ્રોબેબિલિટી લખવાની સાઇન કહેવાય બરાબર ડિવાઇડ નથી આ b બાય a એટલે કંડિશનલ પ્રોબેબિલિટી લખવા માટેનો સિમ્બોલ છે હા ના એટલે આમ બી આવી શકે છે એવું કઈ જરૂરી નથી આમ બી લખે b બાય a આમ બી લખે બરાબર બંનેનો મતલબ સેમ જ છે હા લાસ્ટ વાળામાં ઇક્વેશન તો થઈ જશે p હા બાય આપ્યું છે ઇન્ટરસેક્શન p કરી છે ચલો p of b by a જે આપ્યો છે એનો જ યુઝ કરો p of b intersection a upon p of a આ 0.4 આ લાવો છે b intersection અને a intersection bb લખાય અને p of a એટલે 0.8 therefore p of a intersection b ક્યાં અહીંયા ડિનોમિનેટર અહીંયા b બાય પછી જે હોય એ લખાય જે given that હોય એ આવે always હા તો 0.4 into 0.8 0.32 the first answer સેકન્ડ વાળામાં તો 1 થી માઈનસ કરી દેવાય p of a by b છે ને 1 થી એટલે 1 થી માઈનસ કરે ને આમાં p of p by a છે એને આપણે 1 માંથી માઈનસ કરીએ ના એવું નહીં કરવાનું ના જરૂરી નથી આન્સર આવે બરાબર હા 1 થી ડિવાઇડ રેસિપ્રોકલ ના કઈ જ ના થાય બરાબર યસ નોર્મલ રીતથી જ ફાઇન કર આ a by b plus b by a થી 1 થાય કે એવું કોઈ રૂલ નથી એવું ના થઈ શકે કે a અકળ થઈ ગયો ને એના પરથી b થાય અને b અકળ થઈ ગયો એના પરથી a થાય કે ઓલવેઝ બધા જ રિઝલ્ટ પૂરું પાડતો એવું ના હોય એના સિવાય બી કોઈ રિઝલ્ટ આવતા હોય યસ યસ તેના આન્સર ઓલવેઝ 1 થાય એવું જરૂરી નથી હા તો p of a by b is equals to p of a intersection b divided by p of b ચાલો p of a intersection b ફાઇન્ડ થઈ ગયો છે 0.32 અને p of b કેટલો છે 0.5 હમણાં કર્યો તો એ જ કદાચ 16/25 ચાલો થર્ડ તાની સ્ટાન્ડર્ડ ઇક્વેશન હતી p of a
plus P of B minus P of A intersection B. P of A કેટલો છે 0.8 plus 0.5 minus 0.32. 0.8 plus 0.5 1.3 1.3 માંથી 0.32 માઇનસ કરીએ તો 0.98. તો આ તારો કઈક ફાઇનલ આન્સર. તો આ ઇક્વેશન લખી દેજો જે 11th ની બેઝિક હતી એ. ચલો નેક્સ્ટ નંબર 4. P of A union B find out કરવાનું છે. 2 times P of A is equals to P of B is equals to 5/13 કીધું છે. P of A by B 2/5. આના પરથી હું એવું કહી શકું કે P of A ની વેલ્યુ 5/26 છે અને P of B ની વેલ્યુ 5/13 છે અને A યુનિયન B લાવવા માટે હવે A ઇન્ટરસેક્શન B જ મિસિંગ છે તો એ મને આમાંથી મળી જશે કદાચ. તો હું ઇક્વેશન અપ્લાય કરું. P of A intersection B ને સબ્જેક્ટ બનાવી દઉં છું તો P of A by B કેટલો છે 2/5 into P of B કેટલો છે 5/13. તો P of A intersection B નો આન્સર આવ્યો કે 2/13. ના બસ એટલા ના A યુનિયન B લાવવાનો છે તો P of A union B P of A plus P of B. ચલો P of A કેટલો 5/26 5/13 2/26 LCM લઈ લઉં છું 15 minus 4 11/26 તો ફાઇનલ આન્સર. કોઈ ડાઉટ છે આમાં? ચાલો નેક્સ્ટ નંબર 5. ચાલો તો P of A union B P of A plus P of B minus P of A intersection B આની વેલ્યુ આની અને આ ત્રણે અવેલેબલ છે તો આને સબ્જેક્ટ બનાવી દઉં છું. P of A plus P of B minus P of A union B 6/11 5/11 7/11 6 plus 5 11 minus 7 4/8. हाँ A by B. A intersection B
અને P of B 5/11. આન્સર થશે 4/5. અને આ બધા જ વધારે પડતા MCQ માં ચાન્સીસ પૂછાવાના. બરાબર, આ બધા જ. નેક્સ્ટ નંબર 6. ક્વેશ્ચન રીડ કરશો ધ્યાનથી. Determine P of E by F. A coin is tossed 3 times. તો સેમ્પલ સ્પેસ શું આવશે? નંબર ઓફ સેમ્પલ સ્પેસ જ મારે તો લખવા છે, બધા સેમ્પલ સ્પેસ નથી લખવા. કોઈન ને 3 ટાઈમ્સ કરે છે ટોસ. 6 પેલું head sets કે ત્રણ વાર head, ત્રણ વાર tails એવું હતું. 2 into 2 into 2 દરેકના 2 આઉટકમ્સ કહેવાય કદાચ. બરાબર, તો કેટલા આવશે? 8. બરાબર, નંબર ઓફ સેમ્પલ સ્પેસ 3 કોઈન ટોસ કરી રહ્યા છે ત્યારે H H H H H T H T H H T T બધા જે અલગ અલગ આવે એ ટોટલ 8 થાય. ચલો આગળ. 3 કેસ આપ્યા છે ફાઇન્ડ કરવા માટે અને બધામાં શું ફાઇન્ડ કરવાનું છે? E by F જ ફાઇન્ડ કરવાનું છે. ચલો પહેલી ઇવેન્ટ E, head on third toss. ચલો તો હું ડાયરેક્ટ લખું છું રિઝલ્ટ જ, આખી ઇવેન્ટ નથી લખતો. શું આપશો કે લખવા છે અહીંયા 8 પાવશે ને? હેડ ઓન થર્ડ ટોસ. ત્રીજા ઉપર H હોવો જોઈએ, બીજા ઉપર ગમે તે હોય, ડઝન્ટ મેટર. ત્રીજા ઉપર હેડ હોવો જોઈએ. T H H પૂરા 4 જ થાય ટોટલ. 8 માંથી 4 ઉપર છેલ્લામાં હેડ હોય. હવે F, હેડ ઓન ફર્સ્ટ 2 ટોસીસ. પહેલા બંને ઉપર હેડ હોવા જોઈએ, ત્રીજા ઉપર જે હોય એ ચાલશે. થઈ જાય કદાચ. અને નાવ E by F. નંબર થી ફાઇન્ડ કરી દેવાય. તો બંનેમાં કોમન કેટલા? H H H એક જ અને F ની અંદર ટોટલ નંબર્સ કેટલા? 2. આન્સર 1/2. સેકન્ડ કેસ. ચલો પરો સેકન્ડ કેસ. રિઝલ્ટ લખાવવાના છે. E, at least 2 heads. At least 2 head નો મતલબ ત્રણમાંથી બે બચાવવો જોઈએ. ના, at least 2 head. મિનિમમ બે. મિનિમમ 2. 2 માં તો H હોવો જ જોઈએ, 3 માં H હશે તો બી ચાલશે. બરાબર, મતલબ આવો થયો. ઓછામાં ઓછા 2 માં તો H હોવો જ જોઈએ. ચલો તો લખાય. HHT. H H T HHH. H H H THH. HT2. HTH. H T H. શ્યોર? હા. પાકું ને? F, at most 2 head. આનો મતલબ વધારેમાં વધારે 2 હેડ હોવા જોઈએ. એટલે 0 હેડ ચાલે? 0 હેડ ચાલે? વધારેમાં વધારે 2 હેડ હોવા જોઈએ. તો 0 હેડ ચાલે, 1 હેડ બી ચાલે, 2 હેડ બી ચાલે. તો શું ના ચાલે? 3 હેડ ના ચાલે. તો H H H સિવાયના બધા લખવા પડે કદાચ મારે. 8 માંથી ખાલી H H H જતો રહે, બાકી બધા. બરાબર, ચલો લગાવો. હવે 7 માં ભૂલ પડશે કે નહીં? આમાંથી આ હટાઈને 3 લખી દઉં. HHT 4 થઈ ગયા. 7 જોઈએ છે. 5 થયા. THT ઓકે. HTT HHT છે ને? ત્રણ હેડ ના ચાલે, બાકી બધા ચાલે. ઓકે.
બરાબર. બંનેમાં કોમન આ એક નહીં હોય કારણ કે આમાં 3 હેડ છે, આમાં 2 હેડ છે, આમાં હશે જ, આમાં બી 2 હેડ છે, આમાં હશે જ, આમાં બી 2 હેડ છે, આમાં હશે જ. તો કોમન કેટલા? 3. અને f માં ટોટલ કેટલા હતા? 7. આન્સર આવી ગયો 3/7. નંબર 3. ચલો હા કરવા કન્ટિન્યુ. એટ મોસ્ટ કેટલા કીધા છે? ટેલ્સ 2. એટ મોસ્ટ 2 ટેલ્સ. HTT વધારેમાં વધારે 2 ટેલ્સ. મેક્સ ટુ મેક્સ 2 ટેલ્સ. 0 ટેલ્સ બી ચાલે, 1 ટેલ બી ચાલે ને 2 ટેલ બી ચાલે. શું ના ચાલે? 3 ટેલ્સ ના ચાલે. એટલે ટી 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 નહીં આવે, બાકીના બધા જ આવશે. બરાબર, બાકીના બધા જ આવશે. તો આ બધા લખી દઉં. આ સાથે સાથ હતા, ખાલી આ હટાઈને HHH ને રિપ્લેસ કરી દઉં. ચલો એફ એટલીસ્ટ 1 ટેલ. 1 ટેલ ચાલે, 2 ટેલ બી ચાલે, 3 ટેલ બી ચાલે, 0 ટેલ ના ચાલે. તો 0 ટેલ એટલે HHH. તો HHH ના ચાલે. બાકી બધું થઈ જાય. ફરીથી આ જ બધા HHH ની જગ્યાએ TTT 7. કોમન માં 6 અને F માં 7. તો આન્સર આવ્યો 6/7. કોઈ ડાઉટ છે આમાં કેવી રીતના લીધા છે? ના સર. ચલો નેક્સ્ટ. P/F ફાઇન્ડ કરવાનું છે. બે કોઈનને ટોસ કર્યા છે તો સેમ્પલ સ્પેસ. બે કોઈનને 4 ટોસ કર્યા છે 4 અને લખવા હોય તો લખી દીધો, ના લખવા હોય તો એ ચાલશે. ઓછા હોય લખી શકાતા હોય તો લખી દેવાના. ચલો ફર્સ્ટ કેસ. શું કીધું છે? ટેલ અપિયર્સ ઓન વન કોઈન. એક જ ઉપર ટેલ હોવો જોઈએ. બે F માં વન કોઈન શોઝ હેડ. સેમ વસ્તુ. સેમ. હા. One. E/F. ચલો નંબર 2. હા ઉપરવાળામાં વન કોઈન કીધું છે પણ આપણે ટોસ તો બે કર્યા તો પછી ખાલી એક વાર બે કોઈન આપણે જે રિઝલ્ટ હોય સાથે લખતા હોઈએ, બંને કોઈન આમ સાથે થાય છે. તો આ બે શેના માટે લખીએ છીએ? બે રિઝલ્ટ થયા. આનો મતલબ એવો થયો કે પહેલા ઉપર ટેલ અને બીજા ઉપર હેડ. જ્યારે બીજાનો મતલબ શું થયો? પહેલા કોઈન ઉપર હેડ અને બીજા કોઈન ઉપર ટેલ. મતલબ આવો થયો. તો બેમાંથી એક કોઈન ઉપર હેડ આવ્યો. મતલબ એવો થયો કે ટેલ પૂછ્યો છે કે હેડ પૂછ્યો છે? ટેલ પૂછ્યો છે ને. તો ટેલ અપિયર્સ ઓન વન કોઈન. હું જ્યારે બેને કોઈન ટોસ કરું છું ત્યારે એક ઉપર ટેલ આવે તો બીજા ઉપર શું હોવું જોઈએ? હેડ હોવું જોઈએ. તો મેં એવા રિઝલ્ટ લખ્યા કે આમાં એક સેકન્ડ નંબર ઉપર હેડ જ્યારે ફર્સ્ટ નંબર ઉપર ટેલ. જ્યારે આમાં સેકન્ડ નંબર ઉપર ટેલ અને ફર્સ્ટ ઉપર હેડ.
બે પોસિબિલિટી ડેવલપ થાય ટોટલ. બરાબર. ચલો નંબર 2, નો ટેલ અપિયર્સ. નો ટેલ અપિયર્સ, કોઈ બી ટેલ ના હોવો જોઈએ, સિંગલ ઓનલી. અને સેકન્ડ, નો હેડ અપિયર્સ. કોમન કશું જ નથી. તો આન્સર આવશે 0. ચલો નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 8. E by F ફરીથી ફાઇન્ડ કરવાનું છે. અને એક્સપેરિમેન્ટ શું છે? ડાઇસ ઇઝ થ્રોન 3 times. Sample space, dice is thrown 3 times. 6 cube, 6 into 6 into 6. 2 1. So આટલા થયા total number of sample spaces. ચલો એમાં ઇવેન્ટ E. 4 appears on third toss. હવે ધ્યાનથી કહેજો. ચલો યુ 4 appears on third toss. 3 toss છે, કોઈન કરે, ટોસ કરે, બરાબર. અને ત્રીજા ઉપર શું આવવો જોઈએ કીધું છે? 4 appear ત્રીજા ટોસ ઉપર આવે તો ટોટલ કેટલા આઉટકમ્સ નીકળશે? પહેલા બીજા ઉપર ગમે તે હોઈ શકે, ત્રીજા ઉપર 4 લખવા જ પડશે. હા લખવા તો પડશે. 36 ની સિક્વન્સ લખવી પડશે. કેવી સિક્વન્સ? આપણે પહેલા એકમાં વન લખી નાખવું, તો એક સ્પેસિફિક નંબર સેકન્ડ પ્લેસ પર ફિક્સ કરીને થર્ડ પ્લેસ પર ફોર્થ હા. જ રાખવાના. હા ચાલે, એવું સ્પેસિફિક સિક્વન્સ લખવી પડશે. પહેલા ઉપર 1 આવે છે, એને હું ફિક્સ કરી દઉં છું અને એના બાકીના બધા જ લખી દઉં. ત્રીજા ઉપર તો 4 જ જોઈએ છે મારે, તો બીજા ઉપર એક વખત 1, પછી બીજા ઉપર એક વખત 2, એવી રીતના બીજા ઉપર આવશે 6. તો આ એક સિક્વન્સ થઈ. હા તો લખવા જ પડશે, લિસ્ટમાં આવી રીતના તો કરવા જ પડશે. હા આ ડોટ ડોટ ચાલશે, પણ આ સિક્વન્સના બે ત્રણ તો બતાવવા જ પડશે. શું? હા ડોટ ડોટ તો ચાલશે. હવે પહેલા ઉપર 2, ત્રીજા ઉપર તો 4 જ રાખવાનો છે. ફરીથી સેકન્ડ ઉપર 1 થી ચાલુ કરું છું સિક્વન્સ. હવે આ આઈડિયા આવી ગયો. હવે જવાનું ડાયરેક્ટ નીચે. પહેલા ઉપર 6, બીજા ઉપર 1 અને ત્રીજા ઉપર 4. આવું કઈ થાય તો ટોટલ કેટલા થશે? આમ એકમાં 6 છે, એવી ટોટલ કેટલી કોલમ્સ બનશે? અહીંયા 6 કોલમ એટલે 36 બનશે ટોટલ E ની અંદર. બરાબર. આમાં કોઈ ડાઉટ છે કેવી રીતના લખ્યા? ક્યાંય કોઈ કન્ફ્યુઝન નથી ને? ક્લિયર છે? ચલો નાઉ F. શું કહે છે F? 6 and 5 appears respectively on first 2 tosses. પહેલા ઉપર 6 જ જોઈએ, બીજા ઉપર 5 જ જોઈએ, ત્રીજા ઉપર ગમે તે ચાલે. 6 5 1 આ તો લખી દેવાના 6 માં તો. 6 5 3 6 5 4. તો કોમન માં કેટલા? તો આમાં એવા હશે જેમાં છેલ્લે 4 હોય, તો છેલ્લે 4 હોય એવો એક જ છે કદાચ, તો કોમન માં એક જ હશે 1 અને આમાં આવશે 6. તો આન્સર આવ્યો 1/6. ક્લિયર છે?
નેક્સ્ટ 9 P of E by F if mother, father and son line up at random for a family picture. Two probability હશે. હવે ઈ ઇવેન્ટ શું કહે છે? Son on one end. Son on one end. Son ગમે તે એક એન્ડ ઉપર Two હોય. probability. વિચારજો Two હશે. Middle માં આવશે. son on one ગમે તે બેમાંથી એક છેડા ઉપર હશે. તો સપોઝ આપણે son અહીંયા છે તો son તો ફિક્સ છે તો મધર ફાધર ની સિક્વન્સ કંઈક આવી હોઈ શકે અથવા ઇન્ટરચેન્જ હોઈ શકે. આ બે થાય કદાચ. હવે son ને હું ત્રીજા ઉપર છેલ્લે પ્લેસ કરી દઉં છું. મધર ફાધર ની સિક્વન્સ આવી લઉં છું કદાચ અને એ પાછી ઇન્ટરચેન્જ થઈ શકે. તો ટોટલ આવશે 4. ટોટલ આવશે 4. પણ નંબર ઓફ સેમ્પલ સ્પેસ કેટલા અહીંયા પૂછ્યું નથી પણ ખબર હોવી જોઈએ, આવડવા જોઈએ. Six આવશે. કેટલા? Six આવશે. 6 સાચું પણ કેવી રીતના? Three into two into one. હા 3p3 3 ની 3 માં અરેન્જમેન્ટ બરાબર. શું કહેવાય? 3p3. આ ટોટલ 3 ની અંદર જ મારે લાઈન અપ કરવાના છે. ટોટલ ઓબ્જેક્ટ કેટલા અવેલેબલ છે મારી જોડે? 3. પ્લેસીસ બે કેટલા છે? 3. તો એને કહેવાય 3p3 એટલે કે 3 ફેક્ટોરિયલ એટલે કે 6. તો આ ટોટલ સેમ્પલ સ્પેસ આટલી અરેન્જમેન્ટ થઈ છે. ચલો ઈ થયું. નાઉ F. Second ને છોડો. F માં શું કહે છે? હા. ફાધર ઇઝ મિડલ. ફાધર મિડલ માં જ આવવા જોઈએ. બે. વચ્ચેનો બે જ તો અહીંયા મધર હોઈ શકે, અધરવાઇઝ અહીંયા અને અહીંયા સન હોઈ શકે અને બે ઇન્ટરચેન્જ થઈ શકે એટલે અહીંયા સન આવી જાય, અહીંયા ફાધર અને અહીંયા મધર. તો ટોટલ 2. કોમન માં ફાધર આમાં કીધું પહેલામાં સન એન્ડ ઉપર એટલે અહીંયા એક આવશે ને અહીંયા 2 આવશે. કદાચ બંનેમાં સન તો એન્ડ ઉપર જ થશે ને. તો ટોટલ ઇન્ટરસેક્શન માં 2. અને two. તો આવશે 1 ફૂલ પ્રોબેબિલિટી. બરાબર. 1 નો મતલબ શું કહેવાય? ફૂલ પ્રોબેબિલિટી. ચલો નેક્સ્ટ. નંબર 10. ચલો રેડી કરો. ક્વેશ્ચન શું કહે છે? If black and red dice are rolled. બે ડાઇસ છે બરાબર. એક બ્લેક છે અને બીજી રેડ છે. ફર્સ્ટ find the conditional probability of obtaining a sum greater than 9 given that black die resulted in a 5 case. તો પછી સર Six. કરના તો હવે જાતે ઈ અને એફ બનાવવાના છે. તો જેને ફાઇન્ડ કરવાનું હોય એને ઈ કહેવાય અને જે ગિવન હોય એને એફ કહેવાય. તો ચલો પહેલા તો ઇવેન્ટ કોને કહીશ? Nine માટે જે સમ ગ્રેટર ધેન 9. આને કહેવાશે ઈ ઇવેન્ટ. હવે જાતે બનાવવાની છે. ગ્રેટર ધેન 9 માટે તો 5 અને 6 જ ચાલે ને. એ લખીએ પહેલા તો જસ્ટ નામ આપી દઈએ. અને એફ ઇવેન્ટ કોને કહેવાય? જે ગિવન છે. ગિવન ધેટ બ્લેક ડાઈ વિચારજો કેવી રીતના થશે. સર એ બ્લેક ઉપર તો five જ હશે. અને find ઉપર તો ઈ બાય એફ કરવાનું છે. સર તો બે જ નહીં આવે ને. સર અગર એફ થઈ છે. હવે પહેલા તો નક્કી કરો કે બે ડાઈ ટોસ કરો છો તો તમે જે ડિનોટ કરો છો એમાં ફર્સ્ટ ફોર વોટ? ફર્સ્ટ કોના માટે? બ્લેક માટે કે રેડ માટે? પહેલા બ્લેક પહેલા બ્લેક માટે. તો એ નક્કી હોવું જોઈએ પહેલા તો કે ફર્સ્ટ અને સેકન્ડ માં આ ફર્સ્ટ નંબર જે હશે એ શેના માટે હશે? ફોર બ્લેક. હા ના જરૂર પણ તમને સમજણ હોવી જોઈએ. અને આ રેડ બતાવવાની જરૂર નથી.
ચલો તો સમ ગ્રેટર ધેન 9 શું અલગ અલગ ક્વેશ્ચન પહેલો 5 સર પહેલો ફાઇલ તો આપણે ફિક્સ જ રાખીએ. ના એવું ના કરાય ને સિક્વન્સમાં જાવ ને પહેલા 1 રાખીને બીજા કોઈ નંબર છે સર ઓકે એફ થઈ ગયેલી ઇવેન્ટ છે. હા થઈ ગયેલી ઇવેન્ટમાં કેવું છે કે રિઝલ્ટ ફાઇલ છે એટલે એ તો થવાનું પણ બતાવે અહીંયા બધી જ ઈ માટેની બધી જ પછી જ ઇક્વેશન નો યુઝ ડાયરેક્ટ નીકળી શકે પણ ડાયરેક્ટ લખશો તો નહીં ચાલે નહીં ચાલે ના વન ના થાય રિઝલ્ટ તો નીકળે પણ તમારે અહીંયા બંનેની ઇન્ડિવિડ્યુઅલ બતાવવાની પછી ઇક્વેશન નો યુઝ કરીને એ વન થાય એવું જરૂરી નથી અચ્છા એટલે ઈ ને અલગથી બદલે હા ઈ ઇન્ડિપેન્ડન્ટ એફ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ધેન એફ થઈ ગયા પછી બરાબર હા તો પહેલા હું 1 રાખું તો હાઈએસ્ટ 6 સુધી જાય તો સમ 7 થાય 2 રાખું હાઈએસ્ટ 6 સુધી જાય 8 થાય 3 જોડે 6 સુધી 9 થાય હવે ગ્રેટર ધેન 9 કીધું છે તો પહેલો 4 અને 6 આ પહેલો નંબર 5 5 and 5 6 6 4 6 5 6 તો આવી રીતના સિક્વન્સમાં જશો એટલે ભૂલ પડશે બરાબર તો ટોટલ ઈ ની ઇવેન્ટ્સ ના આઉટકમ્સ આ નાઉ એફ બ્લેક રાઈટ 5 તો બ્લેક એટલે પહેલો હતો તો પહેલા ઉપર તો 5 જ રાખવાનો બીજા ઉપર જે રાખો થઈ ગઈ ગાઉ બોલ હવે કોમન માં કેટલી આવશે 5 5 છે એક તો અને 5 6 છે આ બે કોમન માં આવશે એટલે કે 2 અને f માં ટોટલ કેટલા છે 6 આન્સર આવશે 1/3 ફર્સ્ટ કેસ તરફ ચલ સેકન્ડ કેસ બી છે ચલો એમાં ઈ conditional obtaining a sum 8 sum exactly 8 f so કહે છે given that red die resulted in a number less than 4 ઈ માટે તો 2 હોય તો 6 થી ચાલુ થાય number less than 4 હા ઈ માટે તો 6 થી ચાલુ થશે ઈ માટે 2 6 થી 2 6 3 5 4 4 5 3 6 પૂરા now f red die resulted in a number less than 4 એટલે રેડ ઉપર 1 2 3 હોવા જોઈએ એના સિવાય કઈ ના ચાલે બ્લેક ઉપર બધું ચાલે તો બ્લેક ઉપર બ્લેક એટલે પહેલો છે તો બ્લેક ઉપર 1 ત્યારે રેડ ઉપર શું લેશો 1 રેડ ઉપર 1 ફિક્સ રાખું છું તો બ્લેક ઉપર બદલતો રહીશ તો આ એક કેસ થયો હવે રેડ ઉપર કરી દઈશ 2 અને આગળ બ્લેક ઉપર બધા ઇન્ટરચેન્જ કરતો રહીશ હવે રેડ ઉપર 3 કોમન લેસ ધેન 4 એટલે રેડ ઉપર 3 આવતા હોય 1 2 3 એવા કેટલા 1 2 બરાબર તો p ઓફ કોમન માં 2 6 6 અને 6 18 આન્સર 1/3 નંબર 10 डाउट છે કોઈ નેક્સ્ટ 11
ઈ આપ્યો છે ફેર ડાઈને રોલ કરે છે એટલે 1 2 3 4 5 6 સેમ્પલ સ્પેસ થાય એમાં ઈ આપ્યો છે 1 3 5 એફ આપ્યો છે 2 3 જી આપ્યો છે 2 3 4 5 ફાઇન્ડ કરવાનું છે કઈ ચાલો ફર્સ્ટ ડાયરેક્ટ ઈ અને એફ માં કોમન કેટલા અને એફ ની અંદર ટોટલ પતી ગયો બધા અને એફ બાય ઈ માં ઉપર તો 1 જ રહેશે અને ઈ માં ટોટલ કેટલા છે 3 બરાબર તો 1 બાય 3 સેકન્ડ ઈ અને જી માં કોમન માં 3 અને 5 એટલે 2 4 એટલે 1 બાય 2 અને રિવર્સ ઉપર તો 2 અને ઈ માં કેટલા છે 3 તો એ થયો 2 બાય નાઉ થર્ડ શું હતી ઇક્વેશન ચેક કરો હા ચેક કરો રૂલ માં પહેલા લખી આગળ પહેલા પેજ ઉપર સ્ટાર્ટિંગ માં પછી ઈ ઇન્ટરસેક્શન એફ આવું ને નામ ઈ બાય જી ખબર છે કેટલો એફ બાય જી નથી તો લાવવું પડશે અહીંયાથી એફ બાય જી કેટલો થશે એફ અને જી ની અંદર કોમન 2 એટલે 2 બાય 4 થશે કદાચ એટલે કે 2 બાય 4 બ્રેકેટમાં કરીને લખું છું કન્સિડરેશન માં લઈશ 1 બાય 2 હવે ઈ ઇન્ટરસેક્શન એફ બાય જી ખબર છે એ તો લાવવાનો હતો હવે લાવવો પડશે ઈ ઇન્ટરસેક્શન એફ બાય જી તો રૂલ એ જ જ્યારે ઇન્ટરસેક્શન પૂછે ત્યારે રૂલ એ જ ઈ અને એફ ની અંદર કેટલા થશે એલિમેન્ટ્સ કોમન ઈ અને એફ માં 1 જ થશે તો અહીંયા લખી દઉં છું પહેલા તો ઈ ઇન્ટરસેક્શન એફ કયો આવે છે 1 માં 3 ઓનલી ને ઓકે તો હવે આ સેટ તમારા માટે બની ગયો છે હવે એનું અને આનું શું લેવાનું ઇન્ટરસેક્શન તો ઈ ઇન્ટરસેક્શન એફ નું જી જોડેનું ઇન્ટરસેક્શન એમાં કેટલા થશે એમાં બી 1 તો ઉપર અલ્ટિમેટલી આવ્યો 1 અને જી માં ટોટલ કેટલા છે 4 પતી ગયો 1 બાય શું કર્યો ખબર પડી આ પહેલા તો સેટ ડિફાઇન કર્યો ઈ ઇન્ટરસેક્શન એફ કેટલા છે ખાલી એક જ આવ્યો 3 રૂલ શું કહે છે મારો જ્યારે બી આની પ્રોબેબિલિટી નીકળવી હોય તો બંનેનો ઇન્ટરસેક્શનમાં કેટલા એલિમેન્ટ છે તો આનો એક એલિમેન્ટ જી માં 4 છે અને બંનેની અંદર કોમન એક જ થાય છે તો ઉપર આવ્યો 1 અને જી માં ટોટલ કેટલા છે 4 તો 1 બાય 4 તો આનો આન્સર આવી ગયો છે 1 બાય 4 એટલે સર એવું એને ત્રણેયનું ઇન્ટરસેક્શન હા કહી શકાય એ ઇન્ટરસેક્શન એફ ઇન્ટરસેક્શન જી ચાલો તો 1 બાય 2 પ્લસ 1 બાય 2 માઇનસ 1 બાય 4 4 ને લઈ લઉં છું એલસીએમ તો 2 પ્લસ 2 માઇનસ 1 આન્સર આવ્યો 3 બાય 4 અને પેલા સેકન્ડ નો આવ્યો 1 બાય ચાલો નેક્સ્ટ આમાં કોઈ ડાઉટ
12th. Assume that each born baby equally likely to be boy or a girl. If a family has two children, what is the conditional probability that both are girls given that first case? ઈ તરીકે શું લેવાનું છે? બંને કેસમાં find probability કોની કરવાની છે? Both are girl. Find the conditional probability that both are girl. Okay. ઈ છે both are girl. અને ફર્સ્ટ કેસમાં f given that શું છે? Youngest is a girl. ચાલો કયા આવશે? જી જી બીજું તો કશો જ ઓપ્શન નહીં. યંગેસ્ટ ઇઝ એ ગર્લ. હવે આમાંથી નક્કી કરવું પડશે ફર્સ્ટ ને યંગેસ્ટ બતાવશો કે સેકન્ડ? ફર્સ્ટ ને રાખો તો બરાબર, તમને ખબર હોવી જોઈએ તમે યંગેસ્ટ આગળ લખો છો કે પાછળ. તો યંગેસ્ટ ઇઝ એ ગર્લ, તો પહેલો જી, પાછળ ડીબી હોઈ શકે અને જીબી હોઈ શકે. બે ચાન્સીસ અને ફાઇન્ડ કરવાની છે E by F. Common 1 by, તો ફર્સ્ટ કેસ થયો, સેકન્ડ કેસ E તો સેમ જ રહેશે અને F બદલાઈ જાય છે. એટલીસ્ટ 1 ઇઝ એ ગર્લ. હા, એટલીસ્ટ 1 ઇઝ એ ગર્લ. મિનિમમ એક ગર્લ હોવી જોઈએ, તો એક ગર્લ બે ગર્લ. આ જ નહીં આવે, બીજી પણ નહીં આવે, એ તો યોગ્ય માટે. યસ બરાબર, કદાચ એ બી ચાલશે. ખાલી બીબી નહીં, આ બાકી બધા ચાલ. Therefore કોમન એક જ અને તો ફાઇનલ આન્સર ઉપરનો 1/2, સેકન્ડ નો 1/3. કોઈ ડાઉટ આમાં? નેક્સ્ટ 13. ચલો ક્વેશ્ચન રીડ કરો. નંબર 13. Instructor has a question book. Question bank. Consisting of consisting of 300
हाँ, so it is consisting of 300 300 easy true false question. Easy true false question. चलो आगे 200 difficult true false question. 500 easy multiple choice question. And 400 if a question is selected at random from the question bank માંથી ગમે તે question ઉપાડીએ છે તો what is the probability that it will be an easy question? So probability કોની find કરવાની છે કે easy હોય તો એને હું લઈશ કે selected question will be an easy question. એટલે આમાં તો total Selected question will be an easy question 800 500 given that it is a multiple choice question. Given that multiple select થઈ ગયો છે already result આપી દીધું છે. Given that it is a multiple choice question. એટલા easy question ના લાવવા પડે ને હા, એ પણ એટલે જેટલા easy હોય એટલું 100 plus 500 એટલે એવા F લાવવાના છે. અને MCQ લાવવાના. તો E અને F નો intersection કે સિલેક્ટેડ ક્વેશ્ચન ઈઝી બી હોય અને એમસીક્યુ વાળો બી હોય તો એવા કેટલા છે 500 બરાબર ને હમ. સાચું લખ્યું ને સર આપણે જે છે તો ટોટલ નંબર ઓફ ઇઝી ક્વેશ્ચન્સ ના લખવા પડે ને એ તો આપણે ઈ માટે અલગથી લખતા હતા ને પણ ફોર્મ્યુલા તો છે એટલે ઇન્ટરસેક્શન વાળું જ પુટ ઇન કરવાનું હોય. મેં અહીંયા n નથી લખ્યો મેં p લખ્યો છે તો 500 ચાલે શું સર? મેં ઇક્વેશન માં n નથી લખ્યો મેં p લખ્યો છે તો તો પ્રોબેબિલિટી મારે ના લખવી જોઈએ કદાચ E intersection F selected question will be an easy question and MCQ total 500 લખ્યા પણ કેટલામાંથી ટોટલ ક્વેશ્ચન બેંક માં કેટલા છે ક્વેશ્ચન ટોટલ ક્વેશ્ચન બેંક માં કેટલા છે 900 11 હા 1400 તો 500 થવાના છે કટ અલ્ટિમેટલી પણ બતાવવું પડે લખીને અને F ટોટલ MCQ ક્વેશ્ચન કેટલા છે 900 સર આપણે નંબર કે ના કરી શકીએ? લખી શકાય નંબર પણ મેં ચેન્જ કર્યો બાકી ચાલે એટલે કટ જ થવાનું છે આન્સર 5/9 તો જ્યારે બી પ્રોબેબિલિટી ના ફોર્મમાં લખો છો તો આવું ફોર્મ બતાવવું પડશે બરાબર ડાયરેક્ટ 500 લખી દેશો તો નહીં ચાલે કારણ કે પ્રોબેબિલિટી નું ફોર્મ છે એવું લખવું હોય તો n ના ફોર્મમાં લખો અને સર ઈ વાળામાં આપણે બનાવવાનું કે ઈ માં કેટલા છે ના કોઈ જરૂર નથી નહીં ને ડાયરેક્ટ આના પરથી ડેટા નીકળી જશે આવું તો બનાવવા તો નહીં રહે બરાબર તો ટોટલ ઈઝી ક્વેશ્ચન કીધા છે તો કેટલા છે ટોટલ 800 થાય પણ તે બતાવવાની જરૂર નથી તમારે બતાવવું હોય તો આટલું બતાવી શકાય નંબર ઓફ E is equals to 800 સર આ તો આપણે આમાં આપ્યું છે કે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન છે એમના ખાલી આપ્યું હોય તો ઓનલી ઇઝી ક્વેશ્ચન હોય તો આપણે પર 800 લખવું પડે ક્યાં ક્યાં આપણે આપ્યું છે કે ઇઝી ક્વેશ્ચન્સ ફ્રોમ એ મલ્ટીપલ ચોઇસ મને કીધું છે ઈઝી ક્વેશ્ચન છે તો મેં ઈઝી બંને લઈ લીધા 800 પણ ઈઝી એમસીક્યુ કીધા હોય તો પછી 500 એ ક્વેશ્ચન માં કેવું આપ્યું છે નંબર છે અને આમાં કીધું છે ઓન્લી એમસીક્યુ તો ઓન્લી એમસીક્યુ એટલે 900 ચલો નેક્સ્ટ फोर्टी So given that two numbers appearing on throwing two dice are different. Experiment શું છે મારે બે dice ને throw કરવાના બે dice ને throw કરવું એટલે number of sample space કેટલા આવે 6 into 6 total 36 આ 36 માંથી 6 એવા હશે
જેમાં બંને ડાઈસ ઉપર સેમ નંબર આવતા હશે 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 30 એવા હશે જેમાં બંને ઉપર ડિફરન્ટ નંબર્સ હશે બરાબર ચલો મને શું કીધું છે આ given that માં છે ને એટલે કે f માં two numbers appearing on two dice are different. Sorry, F હતો હવે E. E શું આવશે? Find the probability of the event. Sum of number on the dice is 4. Sum of numbers. 3 numbers 1 3 3 1 ચલ હા 4 છે 1 3 પહેલો સિક્વન્સ માં જવાનું ઇધર રહી જશે 2 2 3 1 4 0 ના હોય 0 ના હવે હવે f f two numbers appearing on two dice are of different તો 30 ટોટલ કેટલા આવશે 30 1 1 2 2 3 3 4 4 5 5 6 6 નહીં આવે બે ત્રણ સેમ્પલ માટે લખી દો ખાલી અને આવી રીતના લખવાનું ચલો E intersection F બંનેમાં કોમન 3 3 કે 2 ના આવે ને આ થોડી આવે ઉપર 2 2 તો ના આવે ઉપર તો બંનેમાં કોમન 2 અને F ની અંદર ટોટલ કેટલા છે 30 2 by 30 એટલે 1 by 15 તો 1 by 15 આન્સર કોઈ ડાઉટ આમાં ચલો 15 અત્યારે નથી કરવાનો નેક્સ્ટ સેશન માં કરીશું 16 MCQ 16 P of A 1 by 2 છે P of B 0 છે P of A by B શું થતો હશે રોલ પ્રમાણે હું જોઉં ડિનોમિનેટર જ 0 થઈ જાય છે નોટ ડિફાઇન્ડ ઓપ્શન છે આપી દો નોટ ડિફાઇન્ડ ઓપ્શન કયો છે 17 P of આવું કઈ કન્ડિશન આપી છે તો કયો ઓપ્શન સાચો હશે P of A by B ને P of B by A બંને સેમ થાય છે એટલે A intersection B by P of B અને B intersection A એટલે કે બંને સેમ જ થાય by P of A તો આ તો કટ which means P of A is equals to P of B ઓપ્શન કયો D D એક ક્વેશ્ચન બાકી રાખ્યો છે બરાબર મને બુક આપવાની છે બુક બહાર રાખો 12 પેલાની મિસેલેનિયસ બીજી લખજો ને પછી એડ જ કરી દેવાનું
ક્લિક પેજમાં લખજો સપોઝ આ બુકમાં જ જેને લખવાનું હોય હા અને કાલે જેને લઈ જતો હોય એ લઈ જતો અહીંયા આજે રાતના ક્લિક પેજમાં હા લાવ શું હા નહીં હા ના એ ફોટામાં મિસેલેનિયસ માં નથી જોઈતું નામ લખ્યા છે ને એક જ છે બે છે બે વખતે સ્ટોપ નથી આમાં કેવી રીતના જગ્યા બુક નવી ચાલુ થઈ જાય Next. બાય